એટલે ફાઇનલ અત્યારના વાગી ગયા 3 વાગે આપણે ગૌશાળામાં આવી ગયા છે ને આપણી ગાય શું કરે ખબર અત્યારે બધું છે ને કંઈક પૂછ્યું છે ને કંઈક ઉઠી ગયું છે ને માધવે આપણો ઉષાનો ઉઠી ગયો માધવ હું કરે માધવ ઓલું માધવ મોટો થઈ ગયો જો દૂધ પીવા જાવી ટી માધવ એ અને દુર્ગા આપણી ખાય છે થોડું ઘણું બચ્યું અને આ બધા લાડે કોઈ નીંદર કરે છે જોતા ઉમિતા જો હળી ગયા અને દેવાતા છો હા વણહાર નૂર પાણી વિનાનો અને ગૌરી અહીં બે ઊભી છે અને ગોમતી વાં ઊભી છે અને રાધા જો માંથી દેખ રહી મેરે કો કેમેરા માં લ્યો રાધા એમ કહેતી હતી હું કહેતી હતી માધુ લે મને લ્યો એમ કહેતી હતી રાધા હું કહેતી હતી ટુકલી મુકલી લે ચીંકુ મોઢું છે જો એનું ચાલે મસ્ત મજાને આપણે ચા કરવાનું છે તો ચા કરી લે ને પછી ગાયોને નાખવાનું છે પછી ગાયો ખાઈ લે ને પછી પાણી પાવાનું છે તો હાંજ પડી જાય પછી દોવાના મહેંદા કરવાના એ તો કે એનો ખૂટવાનું જ નથી તો હાલો તો આપણે વાવેતરની વાત કરતા હતા ને તો વાવેતર ફાઇનલ આપણા ખેતરમાં થઈ રહ્યું છે ને વાવેતર કેવાનું થાય ખબર મેથીનું વાવેતર આપણે કરીએ છીએ ને મેથીમાં આપણે ટ્રેક્ટર બોલાવ્યું વાવેતર કરવા માટે તો આપણે જાની કમશે ને થોડા ઘઉં વાવ્યા એટલા અને હવે અહીંથી આપણે મેથી ચાલુ કરી છે તો આપણે 2 વાવેતર થયા છે મારે તો જો કે નતા કરવા પણ એને ખેડૂભાઈને કરવા તો જો હા ખમીસ બમીસ તૂટી ગયો કેમ હાવ ત્યાં ચા પાણી પીવાનું હાલે છે ને આપણે છે ને મેથીનું વાવેતર કરીએ તો આપણે જો આવી રીતના પડું તૈયાર કર્યું પહેલાં અને આપણે મેથી વાવીને ઓલી બાજુ ઘઉં વાવ્યા હવે એટલું રહ્યું બાકી આનકોમ વવાઈ ગયું આ ટ્રેક્ટર છે બહુ જૂનું છે બહુ એટલે બહુ લગભગ પેઢી વહી ગયું કા નવું છે મને એમ કે આમ કહેવા દો ને પેઢી વહી ગયું આમ તો નવું જ છે 2015 નું કા કોક વેચવું હોય લેવા હે ની બહુ એટલે બહુ મેં કીધું એવું પુરાની કહી દઈ એમ વધારે પુરાની થઈ ગઈ ખાતર નાખી દીધું હાલ પાસે ફેર નાખ દે હું જવા દે હાજી ચાલુ કરો આને કર દેખાય દેખાતું ચાલુ કરો એલા વધારે પડતું હોય એવું લાગે મને એ કેટલી આયરું થાય એક કેરામાં મેથીની 15 આયરું 15 આયરું ઘઉં ની કેટલી ઘઉં 21 આયરું બધું આયરું 21 આયરું ઘઉં અને ઘઉંમાં છે ને જો આ પારી ભર હા વાયર છે ને બેમાં એમાં એવી રીતે અડાડીને રાખ્યું હા આપા એટલે બે બાજુ પારીમાં હાવ ભર આયર થઈ જાય એટલે જાજી પારીની જગ્યા ના હોય ઘઉંમાં 21 આયરું ઘઉંમાં તો ઘઉં જ હોવે 21 આયરું થાત ને આમાં જો 15 જ થાય બે હરખા જ વજન પૂછીએ કે નહીં ભાવ ફેરફાર હોય ને હા મેથી શું ભાવશે મેથી સોરા વધારે પડતું ના ભલે પડે પરોઠા કરવા થાય પરોઠા ને મેથી વાળા ગોટા ખાવા આવી જાજો મેથી ફાઇનલ હે ક્યારે પણ એમ થાય સીધા બહુ મસ્ત વાવેતર કરે કાયમ અમારે માલદેન વેરવું જ ના હોય દિન રાત વાવવા જ જવાનું હોય અહીંથી વાવીને બીજો ઓર્ડર બીજો ત્રીજો દિન રાત બસ વાવવા સિવાય કંઈ કામ જ નહીં હમણાં ધડબડાટી જ બોલે વાવેતર આ બધા વવાઈ ગયા છે અમે કર્મે જોઈ ગયા બાકી રહી ગયા હતા આયલા રાખે બીજું તો ફાઇનલ આપણે વાવેતર થઈ ગયું તો આપણે મસ્ત મજાનું આપણા ખેતરમાં આવી ગયા છે ને પાણી હાલી રહ્યું છે ને હું તમને બતાવું આપણે 2 મોટરું ચાલુ કર્યું છે ને આપણું પાણી જો આવી રીતના કંઈક જાય છે કેટલું મસ્ત લાગે છે સુખનો સૂરજ ઉગી ગયો તો આપણું વાવેતર કર્યું છે ને એટલું પાણી રહ્યું છે ને આની કમ 4 ક્યાર આ બાજુ છે મોટા જો લાઈટ વહી ગઈ કેમ નહીં ડીમ ફૂલ પાણી થાય છે તો મોટો ક્યાર આપણે આ બીજે મોટર આવે છે આમનો હેરંગ જાય જો
આ રે હેરંગ છે. કેટલા ક્યારે હેરંગ? તો બધા હેરંગ જ છે? ખબર નહીં. બધા હેરંગ જ છે કે? આપણે એમને જઈને પૂછ્યું મને તો એ ખબર નથી. બધા હેરંગ છે. આ આપણે જો માંડવીનો ભૂકો જ જો થોડોક જ છે. કેમ કે અમારે ભૂકો હેલો નતો ઉતરો અને થોડોક જ છે. અને ગાયું સાંભળી છે. શું થશે? મકાઈ બકાઈ તો હજી વાવી નથી. હે બધા ક્યારે હેરંગ છે કે? હેરાન હો બધા એક વચમાં ક્યાંય પાણી વારવા છે ને ક્યાંય જવાનું જ નહીં વચમાં ખેતરમાં. હા અહીંયા જ વાર લેવાનું. ઓ બધું બહાર બેઠા બેઠા જ પાણી વારવાનું. વાહ કેટલા ક્યારે આવીએ? આજ પી જાય કા? ઓ વાત થઈ જાય. તો કાંઠે આપણે ફાઇનલ વાવેતર કરી લીધું છે ને કાંઠે આપણે શું વાવ્યું ખબર? જીરું. રૂપિયાવાળું થઈ જવાનું જ છે. કેમ કે અહીંયા મોટું ખેતર આપણે કાંઠે જ છે એટલે એમાં વાવ્યું જીરું. વાવતું તો અહીંયા જીરું બધું પણ હે ને આપણે હે ને ઉગવાણમાં બહુ પ્રશ્ન રહીએ કેમ કે અમારે મોરા પાણી એટલે ઉગે નહીં. મીઠા પાણીમાં જીરા કંઈક ખરો ઉગે કાં? તો નાકા વાળવાની સ્ટાઇલ અમારી જેવી બાયું નાખું દીધું નહીં તો ધૂળ રે નહીં લગભગ. તો ફટાકો થયો નાખવું હોય તો અમારી ગોગડા કૂટતા હોય કેમનું વરખી ને ક્યાં જાય. તો બાસાલી પણ આપણે ભેગી રાખી છે કેમ કે ખળ ન થાય ને કા બાસાલી જ ને પીવી હોય તો એ ના નાખજો ભલે વાંધો નહીં ઉગે નહીં ખળ નાખો ને. અમારી પાસે દવા નાખવામાં બહુ લોભ કરે અહીંયા ઓર્ગેનિક ના થાય. તો ફાઇનલ હાલ આપણે રસોઈ બનાવવાની છે તો મસ્ત મજાની રસોઈ બનાવી નાખીએ. શું બનાવીએ તો હવે જાય પછી ખબર પડે. તો વાત કરતા હતા આપણે જમવાનું બનાવવાનું તો જમવાનું આપણે બનાવી લીધું ને જમવાનું થોડુંક અલગ બનાવ્યું. અલગ એટલે જો ભરેલા બટેકાનું શાક બનાવ્યું. તમે કોઈએ ખાધું તો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો. આજે મેં ભરેલા બટેકાનું શાક બનાવ્યું. ભરેલા બટેકાનું શાક, દૂધ, પાપડ અને રોટલી ને રોટલા. આ મારો રોટલો કૂણો ને કડક રોટલો આનો ને રોટલી મિક્સિંગ જેને જે ખાવી હોય. અને અહીંયા આપણે માખણ છે ને અહીંયા આપણે સાય છે. બીજું આપણે જમવાનું કંઈ નથી. આટલું બધું જ છે જમવાનું. તો ફાઇનલ હાલ આપણે જમી લઈએ ને ભૂખ બહુ લાગી ઉંદેડા દોડે કેમ કે બટેકાનું ભરેલા બટેકાનું શાક. તો ફાઇનલ